ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વિવિધ સ્થળોએ ખાલી પડેલી 13 બેઠકો માટે આજે પેટા ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે, જેને લઈને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓને પૂર્ણ કરી અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સુનિશ્ચિત કરવામાં આવી છે। જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની એક બેઠક સહિત વિવિધ બેઠકો માટે આજે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે, જેમાં મતદારો પોતાના મતાધિકારનો મુક્તપણે ઉપયોગ કરી શકે છે। માથે ગુજરાતના સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા સંબંધિત વિસ્તારોમાં જાહેર રજા પણ જાહેર કરવામાં આવી છે। જો કે સતલાસણા અને હારીજ તાલુકા પંચાયતની બેઠક પર કોઈ ઉમેદવારી ન નોંધાતા ત્યાં ચૂંટણી યોજાશે નહીં। સાંજે 6 વાગ્યા મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ આગામી 30 જુલાઈએ મતગણતરી હાથ ધરીને ચૂંટણીના આખરી પરિણામો જાહેર કરાશે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે જોડાયા છે। અરુણ, પેટા ચૂંટણીને લઈને આજે મતદાનની પ્રક્રિયા, શું વધુ માહિતી? લવલીન, ગુજરાતમાં કોઈને કોઈ કારણસર જે ખાલી પડેલી બેઠકો છે 15 બેઠકો માટે પેટા ચૂંટણી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે। તેના માટે આજે જે મતદાન યોજાવાનું છે તે પૈકી ખાસ મહત્વપૂર્ણ છે કે સતલાસણા અને હારીજ આ જે તાલુકા પંચાયતની 2 બેઠકો છે તેમાં કોઈ પણ ઉમેદવારી નહીં કરતા ત્યાં ચૂંટણી યોજી શકાશે નહીં। પરિણામે 13 બેઠકોની પેટા ચૂંટણી યોજવામાં આવશે। જૂનાગઢ મહાનગરપાલિકાની વાત કરીએ તો વોર્ડ નંબર 3માં જે એક બેઠક માટે પેટા ચૂંટણી યોજવામાં આવશે। 13,000થી વધુ મતદારો આવી ગયા છે। આણંદની પાળજ બેઠક માટે 25,000થી વધુ મતદારો મતદાન કરશે। આ ઉપરાંત નગરપાલિકાની વાત કરીએ તો વિસનગર અને વિસનગરની એક બેઠક, દેવગઢ બારિયાની 3 બેઠકો પર મતદાન યોજવામાં આવશે, જ્યાં જે મતદાન છે તે 13,000 કરતાં વધુ મતદારો મતદાન કરશે। આ ઉપરાંત તાલુકા પંચાયતની ભાગવેલ જે બેઠક છે તેને ચિકલોડ બેઠક ઉપર પેટા ચૂંટણી યોજવામાં આવશે। આ ઉપરાંત પોશીના, નેત્રંગ અને હળવદની પેટા ચૂંટણી યોજવામાં આવશે। સમગ્ર સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન યોજવામાં આવશે। ચૂંટણી પંચ દ્વારા સંપૂર્ણ તૈયારી પોલીસ બંદોબસ્ત સાથે તૈયારી કરી પૂર્ણ કરવામાં આવી છે અને 30મી તારીખે જે પણ ઉમેદવારો ઝુકાવ્યું છે તેમના મહદઅંશે કહી શકાય કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ રહેશે અને 30મી તારીખે તમામ ઉમેદવારોનો ભાવિ ઓપન થશે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।